જૂનાગઢ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ અનાથ બાળકોની સંસ્થા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢમાં વિજાપુર ખાતે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ અનાથ બાળકો માટેની સંસ્થા ખાતે પૂજાબેન ચૌહાણના માતા પિતાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા સાંપ્રત સંસ્થામાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। અને માતાજીની દયા છે પણ એક સંસ્થાની વાલી જ્યાં ભગવાનનો વાસ છે, આ બધા પ્રભુજી છે જેને મને ઘણીવાર એક ખટકે છે એક વાત, અહીંયા ટ્રસ્ટીઓ બેઠા છે એટલે વિનંતી કરું કે વિકલાંગ ટ્રસ્ટ આપણે કહીએ 100% એક અત્યારના આધુનિક પ્રમાણે નામ આપવું પડે, પણ આ મહાપ્રભુનું ઘર છે, મહાપ્રભુનું મંદિર છે અને આ બધા ભગવાન છે, એની આગળ હું વાત કરીશ। એ બધા ભગવાનને રાજી કરવા માટે થઈ આનો આજનો એક દાખલો છે। આ સંસાર જ્યારે શરૂઆતથી 11 વિદ્યાર્થીથી ત્યારથી હું આમના પરિચયમાં છું, કોઈ વખાણ નહીં, પણ જેટલા ટ્રસ્ટીઓ છે એ બધાનો હૃદયથી એ માટે ભગવાનને પ્રાર્થના કરું કે હજી એને આવીને આવી સેવા કરવાનો મોકો આપે, કારણ કે એક વ્યક્તિને સાચવવું ને એ પણ બહુ અઘરું હોય છે, એમાં આટલી બધી સંખ્યામાં સાચવે છે અને એમાં પૂજાબેનને આજ વિચાર આવ્યો, એમાં જેટલા કલાકારો આવે બધા પૂજાબેન અરે બહુ અંગત જોડાયેલા છે। અમારા હાજી બાપા હોય, મહેશભાઈ હોય, ભાઈ વિજયભાઈ રાવલ હોય, દિવેશભાઈ હોય કે હું છું અને અમારી સાજિંદાની ટીમ છે, સાઉન્ડ છે, ગુંડલિયા બાપુથી અમારા બધા જે ત્યાં આજ છે ને બધું અમે પરિવાર છે, પરિવાર મળી અને આજ આ બાળકોને આનંદ કરો। આજનો પ્રોગ્રામ એટલે અમારો કોઈ જમાવી દેવાનો, બગડાટી બોલાવી દેવાનો નથી, પણ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે છે। એટલે મારા મહાદેવને યાદ કરવું છે। કેવો મહાદેવ? આપી દે, બેસી જાઓ, બેસી જાઓ। વાહ, ધન્યવાદ। બોલું ભાઈ, આવી આવજો। હાલો ભાઈ, તાળીઓના નાદથી આપણા સન્માનને વધાવ્યું। હવે બોલજો। મનીષભાઈ આત્રોલિયા એટલે એનો ટૂંકમાં પરિચય આપું તો ઘણા ભજનીકો અને કલાકારોને આગળ ખૂબ ખૂબ આભાર મહેશભાઈનો।
ત્યારબાદ એવા જ કલાકાર શ્રી ખૂબ ખૂબ વાંધો નહીં ભૈયા દેવા ભાઈ એટલે 2-4 ઘડીનું આપણે પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુનું મને આ બાળકોને જોઈને મારા હૃદયને વધાવ્યું. હાજી બાપા એટલે અમારા સ્ટેજની દુનિયાનું ઘરેણું અને 4 પેઢી થયા છે. મારા તો સિનિયર ને સિનિયર છે એટલે જોરદાર તાળીઓ દે હાજી બાપા. મધુરમમાં ડો. આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી. મધરાતે યુવાનોએ કેક કાપી આતિશબાજી કરી બહોળી સંખ્યામાં અનુજાતિ સમાજના લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
COD greatest of all time, Dr. Bhimrao Ambedkar. Birth anniversary 134, birth anniversary Dr. Bhimrao Ambedkar. એના માટે એકવાર તાળીઓ થઈ જાય. यहाँ का मैं हूँ किंग। डॉक्टर मेरे चलते हैं rules, और उन रूल्स को अपने हिसाब से बदलता रहता हूँ मैं, तो उन्हें चुपचाप फॉलो करो। अगर इसके अलावा कुछ और करने की कोशिश भी की तो तेरे टुकड़े टुकड़े। હાલો ચંદુભાઈ ઉપર આવે કેક કટિંગ કરશે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું છે, ત્યારે ભાજપ આપ અને કોંગ્રેસનું ત્રિપાખીયો જંગ થશે તેવું લોકોનું માનવું હતું, પરંતુ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ એન્ટ્રી કરી હોવાથી હવે અહીંની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જામશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ વિસાવદરમાં મીટિંગનું આયોજન કરેલ હતું. તો અમારી ગ્રાન્ટ જે હશે ને પંચાયતના સરપંચ આ લોકો કાપી નાખશે. આ પાર્ટીઓની હાલતમાં પ્રજા નામની પબ્લિક મતદારો એની હાલત કપોઈ ગઈ. जिंदाबाद। લંડનના ગટરના પાણી કરતા પણ ખરાબ હોય છે. આ વાંચ્યા પછી કોઈનું જીવ ત્યાં પડતું નહીં, પણ મદ્રાસ યુનિવર્સિટી લાઇબ્રેરીનો ભણતો એક વિદ્યાર્થી
લાલજીભાઈ બાબાભાઈ કોટડિયા, જાંબુડી સરપંચ છું અને 20 વર્ષ ત્યાં સરપંચ છું. લાલજીભાઈ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી તરીકે જે આવી રહી છે પ્રજાશક્તિ, આ પાર્ટી કયા મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જશે? અમારી પાર્ટી છે શંકરસિંહ બાપુની પાર્ટી છે, શુદ્ધ પાર્ટી છે. જ્યારે બાપુ મુખ્યમંત્રી હતા ત્યારે એને ખેડૂતના ઘણા કામ કર્યા છે, ખેડૂતને પોષણ ભાવ સારા આપ્યા છે અને એ જ મુદ્દા માટે અત્યારે અમે કે અમારે જે વિસાવદર તાલુકાની અંદર ઇકોનો મેઇન પ્રશ્ન છે, બરોબર. આ કોઈ એને ઇકો માટે કોઈ લડતા નથી, જે આમ આદમી વાળા આવે કે ભાજપ વાળા આવે, બરોબર. કોઈ એમાં એને રસ નથી, એને બધાને એના રોટલા શીખવામાં રસ છે. પછી જે અમારા બોર્ડરના ગામ છે 40, 45, 50 ગામ છે, એમાં આપણે સૌની યોજનાના પાણી હારુથી અમે માથાકૂટ કરી છે. કોઈ સરકારે અમારું ધ્યાન નથી દીધું અને કોઈ પણ સરકારે અમારા જે કેશુબાપા ગયા ત્યાર પછીના જે બોર્ડરના ગામડા છે એની ઉપર ડેમ કોઈ બાંધ્યા, એ કોઈ ડેમ ચેક ડેમ નથી બાંધ્યા. પછી બાપા હતા ત્યારે 100-150 ડેમની સર્વે થયા હતા. એ આ બાપા ગયા ત્યાર પછી આ લોકોએ બધાએ એ ફાઇલું છે ને અભરાએ ચડાવી દીધી છે. કોઈએ પણ ડેમનું નામ નથી. વિસાવદર તાલુકામાં 3 ડેમ એવા મંજૂર થયા હતા કે આ લોકોએ મંજૂર થવા નથી દીધા. હવે એ તો અમારો પ્રશ્ન નથી, પબ્લિકને જોવાનું છે. એને હારે માર્ગે સારું કામ કરાવવું હોય તો અમને છૂટ આવે, બરોબર છે. એ પબ્લિકની હાથની વાત છે. અમે તો સેવા કરવા નીકળ્યા છીએ અને મારું જાહેર જીવન 30 વર્ષથી અમારું જાહેર જીવન છે, બરોબર છે. મારી કપડામાં ક્યાંય કોઈ ડાઘ નથી કે મારે ક્યાંય કોઈ ખરાબ ધંધા નથી, બરોબર છે. માત્ર ને માત્ર હું ખેડૂતના લક્ષી માટે કામ કરું છું. મેં ઉપવાસ આંદોલન કર્યા છે, જેલમાં ગયેલો છું, બરાબર છે. 14-14, 15 દિવસ મેં ખાડા ખોદી અને મેં કીધું તમે ખેડૂત માટે મેં ઉપવાસ આંદોલન કરેલા છે, બરોબર છે. એટલા માટે અને મને વિશ્વાસ છે કે આ જનતા મને છૂટામાં મદદ કરશે એવી મને વિશ્વાસ છે. જો આના મૂળમાં એક તો ગવર્મેન્ટ જેવું કઈ છે નહીં. કરોડો રૂપિયા, કરોડોનું ડ્રગ દરિયાકાંઠે પકડાય છે. એ પાકિસ્તાનથી આવતો કે દુનિયામાં ગમે. તમે ક્યાં છો? તમે આ સરકારના માલિક છો, આ દરિયા કિનારાના માલિક તમે છો. આ પકડાય છે એ તો બરફની ટોચ જેવું થોડું જ દેખાય છે, પણ એના મૂળમાં હું તમને કહું કે દારૂબંધીનું જે કઈ અવૈજ્ઞાનિક રીતે અમલીકરણ છે ગુજરાતમાં, જે દારૂબંધી છે અને નથી, એના મૂળમાં માણસને બોટલ મોટી હોય ને પોલીસ પકડે એના બદલે પડીકી નાની હોય ગજમાં મૂકીને જાય, એને નશો કરવો છે. એના ઉપર કોઈનો કંટ્રોલ નથી. શાળા કોલેજમાં કોઈનો કંટ્રોલ, સમાજમાં કોઈનો કંટ્રોલ. અને એ જે બંધાને એમાં એનું જીવન જે ખરાબ કરે છે એના મૂળમાં સરકારની નીતિ જવાબદાર. હું તમને કહું કે દારૂબંધીનો તો દારૂ પીનારને દારૂ છોડાઈ શકાય, પડીકી ચડાયેલાને તો એમાંથી બહાર કાઢવો બહુ કાઠું પડે છે. બહુ કેટલાય દાખલા છે મારી પાસે. જુવાન દીકરા દીકરી બરબાદ થઈ ગયા, એને તરફડે પડીકી ન મળે તો ધૂણે આમ આપણને લાગે કે આટલી લત લાગી ગઈ છે આને. અને એટલા માટે આ પડીકીના દૂષણમાંથી હટાવવા માટે સાયન્ટિફિક લીકર પોલિસી ગુજરાત લાવે, જેથી કરીને ભવિષ્યમાં મારી સરકાર બને તો હું ગુજરાતના પ્રજાજનોને વગર ફીએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણવા માટે પ્રાઇવેટમાં, સરકારી નહીં, દવાખાનામાં તમારી 15 લાખની આવક હોય તો બિલ આપવાની તમારી જરૂર નહીં, સરકાર બિલ આપશે. તમે ઝાયડસમાં જાઓ, એપોલોમાં જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. આવી રીતે એવા હાઈકોર્ટના કેસીસ યા બીજી કોર્ટના હજારો પડતર કેસીસ, આ બધાનું સોલ્યુશન એબલ ગવર્મેન્ટ, એબલ લીડરશીપ, લીડલ લીડરશીપ, જેને કોઈનો ડર ને ભય ના હોય એવું. અને આજે ભય વગરના બહુ ઓછા લોકો છે. આજે બાપુ હિંમતથી કહે છે કે આવી જાઓ, તમે જે થાય કરી લો, અને પબ્લિકના પડખે ઉભા રહેવાની તૈયારી સાથે. એટલા માટે કે ડ્રગનું દૂષણ ભયંકર છે. ગુજરાતને બચાવવું જોઈએ. યુવા ધન આપણું બરબાદ થઈ રહ્યું છે. બહુ સાચી વાત છે તમારી. તમે સમજાવો કે 160 સીટો બીજેપીની છે, શું જરૂર છે? કે કયા મત કાપ્યા? આપણા મગજમાં છે બધું. આ જે છે કે બીજેપી ને 160 58 હોય, 150 થાય તો શું ફેર પડે? કોંગ્રેસ એક વચ્ચે તો શું ફેર પડવાનો? આ એક કાલ્પનિક વસ્તુ છે કે આના મત તમે કાપ્યા, આના મત તમે કાપ્યો. એવી ચર્ચા થાય છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે બાપુ ભાજપની મદદ કરવા નીકળે છે. કઈ મને એક દાખલો આપો ને. મારી મદદથી બીજેપી સરકારમાં જેવું તમારું માનવું છે? તો બીજેપીને આખી બીજેપીને ખભે લઈને બેહાડી ત્યારે તમે ક્યાં હતા?
કેશુબાપાને અમે ભેગા થઈને જે સરકાર લાવ્યા, જે સરકાર આવ્યા પછી લાગ્યું કે આ નકામી પાર્ટી છે અને એમાંથી છોડ્યું, કોંગ્રેસમાં ગયા, એ બી મેચ ફિક્સિંગ. મેચ ફિક્સિંગમાં 50 વર્ષ ખરાબ થયા. તમે 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 વાડ ચીભડા કરે રક્ષક ભક્ષક મને પાર્ટીમાં છો શું કામ? તમે પાર્ટીમાં નીકળી જાઓ ને. તમે લૂંટવા આવ્યા છો લોકોને. શંકરસિંહ વાઘેલાએ પ્રજાને લૂંટી નથી, છેતરી નથી, આપ્યું છે 2 હાથે ખોગલો ભરી ભરીને. લો લો લો. એટલે ભાજપ વાળું કે મગજમાંથી કાઢી નાખો. એ ભાજપને આમ છે, એ પાર્ટી એ કોંગ્રેસના સામૂહિક ગયા ત્યારે હું ક્યાં કોંગ્રેસમાં હતો. 10-12 ધારાસભ્યો ગયા વચમાં. હજી કોણ ગમે ત્યારે જાય. હાલે ક્યાં પાકું છે બધું. પણ અહીં આપણે છીએ ગમે તેમ નો વે આઉટ. ઉમેદવાર જાહેર કરી દીધા તમારા. જી. પણ આ સીટ ઉપરથી ઉમેદવાર વયા જાય છે ભાજપમાં, તમારે શું ગેરંટી રહેશે? અમે વાયા જાય તો પછી એમને એમનું જે સામાજિક રીતે બહિષ્કાર કરવો જોઈએ, એને ઢંઢેરો એના ઘેર આગળ નગારા પીટવા પડે, બદનામી કરવી પડે. એટલે જરૂર પડે તો જે કંઈ રસ્તા અપનાવવા જોઈએ, લોકશાહી પદ્ધતિ રસ્તા અપનાવીને એમનો રસ્તો બરાબર નથી એવું એમને ભાન કરાવવા. એમને ખબર પડે કે આ ધંધો મારાથી ન થાય. ખાસ વિસાવદરની જનતાનો મિજાજ એવો છે કે પક્ષ પણ સ્વીકારતી નથી. અગાઉ રક્ષકભાઈ હતા તો પણ એને કલ્પના છે આ. ચીમન પટેલની કઈ પાર્ટી હતી? મા ગુજરાત જનતા પાર્ટી કઈ હતી? સ્વતંત્ર પાર્ટી કઈ હતી? જનતા પાર્ટી કઈ હતી 77માં? ક્યાં છે અત્યારે? પાર્ટીઓ આવવાની જવાની, ડઝનબંધ પાર્ટીઓ ગુજરાતમાં આવીને ગઈ. ભાઈ કાકાની પાર્ટી અહીં હતી, ઇન્દુ ચાચાની પાર્ટી, એવી ચિમનભાઈની ટીમલો વલ્લભભાઈ. એટલે આવું બધું ના હોય. હું વિસાવદરની ટૂંક સમયમાં જાહેર થનાર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં અહીં ગામમાં આવ્યો છું. આ બાય ઇલેક્શન એ વિસાવદરના મતદારોના લીધે નથી આવ્યું. મતદારોનો વાંક એટલો કે કદાચ એમને ગઈકાલે કોઈ એકાદ પાર્ટીના ઉમેદવારને મત આપીને વિધાનસભાનો સભ્ય બનાવ્યો. ભારતીય જનતા પાર્ટી દુનિયાની મોટામાં મોટી પાર્ટી, 160 જેટલા ધારાસભ્યો, એકાદ સીટ એમને મળે કે ન મળે બહુ ફેર પડવાનો નથી. અને જે ભારતીય જનતા પાર્ટી આટલો બધો ભરાવો હોવા છતાં પણ જો એ આવી રીતે બીજી પાર્ટીના સભ્યો કે મેમ્બરો તોડવા માટે લાલચ આપીને કે કમિટમેન્ટ આપીને જો કરતા હોય તો બીજેપીને આ શોભા નથી દેતું. બજારમાં વેચાઉ માલ હોય પણ આવી રીતે ખરીદ વેચાણ સંઘ કરવો એ બરાબર એમના માટે નથી. એ કોંગ્રેસ પાર્ટી, એમાં પણ જે લોકોએ વિશ્વાસ મૂક્યો એ પણ સાગમતે આ પક્ષમાંથી પેલા પક્ષમાં, આપવાળામાં વિશ્વાસ મૂક્યો એ પણ આનાથી પહેલા. તમે મને સમજાવો, જે ભારતીય જનતા પાર્ટી દોષિત છે, જે કોંગ્રેસ આમથી આમ થવા માટે દોષિત છે, આપવાળા પણ દોષિત અને પ્રદૂષિત છે, તો પછી પ્રજાએ જવાનું ક્યાં? એના જવાબ માટે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને વિસાવદરની કડીમાં ઉતર્યા છે. અને એમાં બહુ સારા મજાના ઉમેદવારો, જેવો સામાજિક રેપ્યુટેશન, મારા લાલજીભાઈ કોટડિયા જે વિસાવદરના એક ખેડૂત આગેવાન, બધા સરપંચ એસોસિએશનના અનુસંધાનમાં પણ સારા સંબંધો, અમારા ધીરુભાઈ સાહેબ માજી ધારાસભ્ય, એમના પણ આશીર્વાદ, બાકીના બધા સમાજના આશીર્વાદના આધારે અમે આજે એમને આ મિટિંગમાં જાહેર કર્યા કે આવનાર પેટા ચૂંટણી જ્યારે આવે ત્યારે અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ભાલો લઈને ઉતરશે અમારા લાલજીભાઈ કોટડિયા. એવા ઠેકાણે ત્રણેય પાર્ટીઓના અનુભવો વિસાવદરની પ્રજાને છે. હું જાહેર જીવનમાં જ્યારથી છું ત્યારથી આ પક્ષ કે પહેલા પક્ષ, પણ પ્રજાનું ભલું શેમાં હોય એના સિવાય કંઈ જ ન હોય. અહીં વિસાવદરમાં આવતાની સાથે માર્કેટ યાર્ડમાં કેશુભાઈ પટેલ સાહેબની પૂરા કદની પ્રતિમાને પાઘડી પહેરાવી, હાર પહેરાવ્યા. સરદાર સાહેબની પ્રતિમા એમને પણ ફુલહાર કર્યા. એવા ઠેકાણે મારે પ્રજાજનોને કહેવાનું કે અમારી ને કેશુબાપાની જોડી બહુ સરસ જોડી હતી, કોને તોડી. કમસે કમ વિસાવદરના મતદારોનો હું આભાર માનું છું કે એમને જ્યારે મેળ પડ્યો ત્યારે એમને પૂરા સમર્થનથી ગાંધીનગર મોકલી આપ્યા છે.
કેશુબાપા જ્યાં હતા, જે કઈ પાર્ટીમાં હતા, એમાં ખેડૂત સિવાય કોઈ બીજી વાત નહીં. મગફળી ઉનાળુના પ્રણેતા કેશુભાઈ, MSP ના પણ હિમાયતી કેશુભાઈ, આવા અનેક પ્રજાલક્ષી એવા ઠેકાને ઇકોનો સવાલ હોય, MSP નો સવાલ હોય, નહેરની કેનાલ લાંબી કરવાનો સવાલ હોય, બીજા સવાલ હોય, એ કોઈ સવાલ આ એકાદ પેટા ચૂંટણીથી ઉકેલવાનો નથી. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની, ભાજપની આ ભ્રષ્ટ સરકારની ખુરશીને જો આ ભાલો ફેંકતા માણસની અણી અમારા લાલજીભાઈ કોટડિયાના માધ્યમથી ધારાસભ્ય બનીને ત્યાં ગાંધીનગર અડાડશે તો સરકારમાં જીવ આવશે અને સરકાર પ્રજા દુઃખી છે એનો વિચાર કરીને સારું કરવાની કોશિશ કરશે. ગુજરાતની કરોડોની પબ્લિક એ આ બે મત વિસ્તારના મતદારો ઉપર આશા રાખીને બેઠી છે કે અમારી બે દીકરીની મશ્કરી થાય, બેકાર છોકરાઓ, મોંઘવારી વગેરે અનેક પ્રશ્નો, એ પ્રશ્નો આજે અમારા હાથમાં જવાબ આપવાનો નથી, પણ તમારા હાથમાં, વિસાવદર ને કડીના મતદારોના હાથમાં છે. તો વિસાવદર ને કડીના મતદારો પાસે ગુજરાતની પબ્લિક બહુ હૃદયથી આશા અપેક્ષા રાખીને અપીલ કરે છે કે અમારી લાગણીને માગણી ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીને ઘેર બેસાડજો અને બાપુની પાર્ટીને ગાંધીનગર મોકલી આપો તો આવતીકાલ આપણી ઉજળી લાગે. આના સિવાય તમારે કંઈ પૂછવું કરું?